આજે હું બનાવવાની છું પંજાબની ફેમસ રેસીપી દાલ મખની, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો મેં અહીંયા રાજમા અને અડદ 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા. અત્યારે તે એકદમ સોફ્ટ પણ બની ગયા છે અને તેની સાથે ખાવા માટે મેં અહીંયા ભાત પણ બનાવી નાખ્યા છે. તો અહીંયા આપણે રાજમા અને અડદને સારી રીતે ધોઈ કુકરમાં નાખી દઈશું. પાણી, મીઠું, લસણ, હળદર અને મરચું નાખી એને બાફવા માટે મૂકી દેવાનું છે. એકદમ સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને બફાવા દઈશું. તો અહીંયા આપણા ભાત છે ને સારી રીતે બફાઈ ગયા, એને નીચે લઈ આવશું અને ત્યાં આપણે કુકર રાખી દઈશું. તો અહીંયા મેં 2 ટામેટાને ક્રશ કરી લીધા છે, આદું, લસણ અને મરચાંને ક્રશ કરી લીધા છે. તો હવે જે આપણું અડદની દાળ અને રાજમા બફાય છે ને ત્યાં સુધી આપણે અહીંયા એની ગ્રેવી કરી નાખશું. તો મેં કડાઈમાં નાખ્યું માખણ અને 2 થી 3 ચમચી તેલ. ગરમ થઈ ગયું એટલે જીરું, પછી તજનો ટુકડો, તમાલપત્ર અને 2 એલચી નાખી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી અને એકદમ ચડવા દીધી. એકદમ સારી રીતે ચડી ગઈ ને એટલે એમાં મેં 2 ટામેટાં ક્રશ કરેલા હતા એ નાખી દીધા અને થોડુંક મીઠું અને બધા રેગ્યુલર મસાલા નાખી દેવાના. એને આપણે સારી રીતે ચડવા દેવાનું છે. એકદમ ઉપર તેલ આવી જાય ને ત્યાં સુધી એ સારી રીતે ચડી જાય ને પછી આપણે એમાં જે આ બાફેલા રાજમા અને અડદ છે ને એ નાખવાના છે. તો એને આપણે આવી રીતના થોડાક મિક્સ કરી દઈશું, જેથી કરીને એનો રસો થોડો ઘાટો બને અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે. તો બાફેલા રાજમા અને અડદ અંદર નાખી દીધા. એને આપણે 7 થી 8 મિનિટ ધીમા તાપે ચડવા દેવાનું છે અને એમાં જો પાણીની જરૂરત લાગે ને તો એમાં આપણે ગરમ પાણી નાખીશું. તો પહેલાં મેં અહીંયા પાણી ગરમ કરી નાખ્યું અને પછી એમાં નાખ્યું. તો ફરીથી મેં એને 5 થી 6 મિનિટ ચડવા દીધું. તો હવે આપણે એમાં આપણા દૂધની ફ્રેશ મલાઈ નાખવાની છે, થોડો ગરમ મસાલો અને કસૂરી મેથી નાખવાની. તો અહીંયા આપણી એકદમ રાજાશાહી પંજાબી સ્ટાઇલ દાલ મખની બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ, રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.